બહુ ઓછા નેતાની રાજકીય કારકિર્દી છ પાર્ટી બદલ્યા પછી આટલી સફળ રહી શકે. એવા નેતાઓમાં સત્યપાલ મલિકની ગણતરી કરવી પડે. 2 દાયકા સુધી તેઓ ધારાસભ્ય, રાજ્યસભાના સાંસદ, લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા હતા. મુલાયમસિંહ યાદવની સમાજવાદી પાર્ટીનો હિસ્સો હતા. પૂર્વ પીએમ વીપી સિંઘના જનતા દળમાંથી તો સાંસદ પણ બન્યા હતા. કોંગ્રેસમાં પણ કામ કર્યું અને છેલ્લે ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને 2017માં બિહારના ગવર્નર બનાવ્યા હતા. પછી ઓડિશા, જમ્મુ કાશ્મીર, ગોવા, મેઘાલયના ગવર્નર પણ રહ્યા. તેમના જ કાર્યકાળમાં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયો હોવાથી તેની વધુ ચર્ચા થઈ. હાઇડ્રોલિક પાવર પ્લાન્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો ત્યારથી કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો હતો. તેમની સામે ભ્રષ્ટાચાર બાબતે સીબીઆઈની તપાસ પણ શરૂ થઈ હતી. 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપની કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો હતો. સત્યપાલ મલિક તો ત્યાં સુધી કહેતા હતા કે તેમણે મોં બંધ રાખવાના બદલામાં ઉપરાષ્ટ્રપતિ બનાવવાની ઓફર પણ આવી હતી.